એપ્રિલ મહિનામાં હવામાનમાં ઘણા બદલાવો જોવા મળશે. ગરમીની સાથે વરસાદ પડે તેવી પણ અંબાલાલે શક્યતા વ્યક્ત કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી કરી છે. આજથી રાજ્યમાં ગરમીનો પારો વધશે તો મધ્ય ગુજરાતમાં મહત્તમ પારો 44 ડિગ્રી જઈ શકે છે. વડોદરા, આણંદ, નડિયાદમાં ગરમી વધશે. કચ્છ, બનાસકાંઠા, પાટણમાં 42 ડિગ્રી તાપમાન નોંધાશે. મહેસાણા, સાબરકાંઠામાં 42 ડિગ્રી તાપમાન નોંધાશે. આગામી 12 એપ્રિલ સુધી રાજ્યમાં ગરમી વધશે. 10 એપ્રિલ પછી ગરમીનું જોર ઘટશે. 12 થી 14 એપ્રિલ દરમિયાન ભારે પવન, ધૂળની ડમરીઓ ઉડશે. જ્યારે 17 થી 20 એપ્રિલે કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. 14 એપ્રિલે દેશના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવ થશે અને 16 એપ્રિલ બાદ તાપમાન 45 ડિગ્રી સુધી જઈ શકે છે. તો હવામાન વિભાગે પણ 6 થી 9 એપ્રિલ હીટવેવની આગાહી કરી છે. સુરત શહેરના જૈન મુનિ દ્વારા ચકચારિત રેપ કેસના પ્રકરણમાં કોર્ટે ગતરોજ જૈન મુનિને કસૂરવાર ઠેરવ્યો હતો અને આજે એને 10 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. વર્ષ 2017ની અંદર સુરતના અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલા નાનપુરા સ્થિત તિમલિયા વાડમાં જૈન દિગંબર સમાજનું જે મંદિર છે ત્યાં એક રેપની ઘટના બનીને સામે આવી હતી. વાત એવી છે કે વડોદરાના જૈન પરિવારની દીકરી પોતાના પરિવાર સાથે મુનિના આશીર્વાદ લેવા માટે આવી હતી અને ધાર્મિક વિધિના બહાને એને એકલતાના અંદર લઈ જવામાં આવી હતી. એક રૂમના અંદર એનું પરિવાર બહાર બેઠું હતું. વિધિના નામે એના પાસે વિવત્સ માંગણી સાથે એના પાસે નગ્ન ફોટા મંગાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ એકલતાનો લાભ લઈને જૈન મુનિ દ્વારા રેપ કરવામાં આવ્યો હતો. જે યુવતી છે તેને આ સમગ્ર મામલો પોતાના પરિવારને જાણ કરી હતી. આરોપી જૈન મુનિ છેલ્લા 7.5 વર્ષથી લાજપોર જેલમાં બંધ છે અને આજે જે 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે એટલે હવે ગણિત પ્રમાણે જોવા જાય તો 2.5 વર્ષ હજુ આરોપીએ પાકા કામના કેદી તરીકે જેલમાં જ રહેવું પડશે. સનાતન ધર્મના ભગવાનને નીચા દેખાડવાની જાણે સ્વામિનારાયણ સંપ્રદાયની મોડસ ઓપરેન્ડી બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. પુસ્તકો, સાધુઓ અને બેનરોના માધ્યમથી અજ્ઞાન ફેલાવી રહ્યા છે. વડોદરામાં સ્વામિનારાયણ સંપ્રદાયનું રામનવમીને લઈ એક પોસ્ટર લાગ્યું જેમાં પોતાના સંપ્રદાયનો પ્રચાર કરવા અને સ્વામિનારાયણને રામ સાથે સરખાવવા ઘનશ્યામ પાંડેની જન્મ તારીખ જ બદલી નાખી. પરંતુ સ્વામી સહજાનંદજીના જ પૌત્ર ભગવત પ્રસાદે ભક્તરંજની નામની શ્રીમદ ભાગવતની ટીકા લખી છે. એની ભૂમિકામાં સ્પષ્ટપણે લખ્યું છે કે સહજાનંદ એટલે કે ઘનશ્યામ પાંડેનો જન્મ 1837 મહા મહિનાની નવમીના દિવસે થયો છે. એનો જન્મ રામનવમીના દિવસે થયો નથી. સ્વામિનારાયણ સંપ્રદાય સતત સનાતન ધર્મને નીચો બતાવવા માટે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, રાજાધિરાજ, દ્વારકાનાથ સહિતના ભગવાનોના અપમાન કર્યા. હવે એટલું ઓછું હતું તો ઘનશ્યામ મહારાજની સરખામણી રામ સાથે કરવા માટે જન્મતિથિ પણ બદલી નાખી. અમદાવાદના એક પરિવારે 3 માસના બાળકના ગુમ થવાની ફરિયાદ નોંધાવી અને બાળકનો મૃતદેહ ઘરની પાણીની ટાંકીમાંથી મળી આવતા ચકચાર ફેલાયો છે. મેઘાણીનગરના ભાર્ગવ રોડ પર એક શંકા ઉપજાવતી ઘટના સામે આવી છે જેમાં માત્ર 3 મહિનાના બાળકનો મૃતદેહ પાણીની ટાંકીમાંથી મળી આવ્યો છે. જ્યારે પરિવારે ગઈકાલે પોલીસ મથકે બાળકના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને પોલીસે અલગ અલગ વિસ્તારમાં અને આસપાસના પડોશમાં શોધખોળ કરી હતી પરંતુ બાળક ઘરની અંદર આવેલ ટાંકીમાંથી મૃત હાલતમાં મળી આવ્યું છે. हत्या થઈ હોવાની શંકા સાથે પોલીસે તપાસ શરૂ કરી છે. जब इन लोगों ने पुलिस केस किया वहाँ से पुलिस आई तब छानबीन करने के बाद मालूम पड़ा कि बच्चे को पानी की टंकी में डाल दिया गया है. बच्चे के दादा और उसकी बुआ गांव गई हैं. उसके मम्मी पापा और दादी यहीं पे हैं. पुलिस केस करने गए थे लोग 10 बजे. 3 માસનું બાળક કરવટ બદલતા પણ ના શીખ્યું હોય તે પાણીની ટાંકી પાસે કેવી રીતે પહોંચી ગયું? આવા અનેક સવાલો સાથે પરિવાર પર શંકાની સોય સેવાઈ રહી છે. ગોંડલના રતનલાલ જાટે પોતાના મૃતક પુત્ર રાજ જાટના ન્યાય માટે લડી રહ્યા છે. હવે તેમને પોતાના અને ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની માંગ કરી છે. રાજકોટમાં રાજકુમાર જાટના મોતના કેસમાં તપાસનો ધમધમાટ ચાલે છે. સાથોસાથ મૃતકના પિતાએ નાર્કો ટેસ્ટની માંગણી કરી છે. મૃતકના પિતાનું કહેવું છે કે મારો અને ગણેશનો નાર્કો ટેસ્ટ કરાવો. જો ખોટો નીકળું તો મને ફાંસીએ ચડાવી દેજો. પોલીસની સામે આક્ષેપ કર્યા છે અને કહ્યું છે કે જયરાજસિંહ અને ગણેશ જાડેજાને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સાથે જ રતનલાલે હુંકાર કરતા કહ્યું છે કે હું જીવીશ ત્યાં સુધી મારા પુત્ર માટે લડતો રહીશ. સુપ્રીમ કોર્ટમાં પણ જવું પડશે તો હું જવા માટે તૈયાર છું. ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. આ અરજીમાં સમગ્ર કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. પોલીસ પૂર્વ એમએલએ અને તેના પુત્રને બચાવી રહી હોવાના મૃતકના પિતાએ આરોપ લગાવ્યો છે. આ મામલે હાઈકોર્ટમાં 9 એપ્રિલના સુનાવણી હાથ ધરવામાં આવશે. આરોગ્ય કર્મચારીઓ તેમની માંગને લઈને હડતાલ કરી રહ્યા છે ત્યારે આરોગ્ય મંત્રીએ આ બાબતે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે
ક્યાંક ગેરસમજના કારણે તેમણે ઉતાવળ કરી છે. ચાલુ થયેલી આ મેડિકલ કોલેજમાં અત્યારે 200 જેટલા વિદ્યાર્થીઓ પ્રતિવર્ષ MBBSમાંથી ભણી અને પાસ થાય છે અને સાથે જમાનાની સાથે તાલમેલ મિલાવી વિજ્ઞાન અને ટેકનોલોજીનો જ્યારે વિસ્ફોટ થઈ રહ્યો છે ત્યારે આધુનિક પ્રકારની ઓપરેશન થિયેટર્સ અને સાથે મશીનરીઝ સાથે આ આવતા સમયના બનવાવાળા ડૉક્ટરો માટે ખૂબ સારી સુવિધાઓ અને સાથે કેવળ ડૉક્ટરો ભણશે એવું જ નહીં પણ સારી સુવિધાઓ આ બનાસકાંઠાના તમામ લોકોને મળશે. મારી જાણમાં હમણાં આવ્યું કે બનાસના પશુપાલકો માટે 50% ફીની રાહત આ સંસ્થામાં મળી રહી છે. હાલ તો સરકારે આરોગ્ય કર્મીઓની માંગ પર વિચારણા કરવાની વાત કરી છે, ત્યારે આરોગ્ય કર્મીની માંગનો નિવેડો ક્યારે આવે છે તે જોવાનું રહેશે. ઉનાળાની સિઝનમાં ગોલા ખાવાના શોખીનો ધ્યાન રાખજો. સુરતમાં ગોલા અને સિરપના નમૂના લેવામાં આવ્યા છે. ઉનાળામાં રાજ્યમાં રોગચાળામાં વધારો થયો છે, ત્યારે સુરતમાં રોગચાળો વધતા આરોગ્ય તંત્ર દોડતું થયું અને અલગ અલગ જગ્યાઓ પર તપાસ હાથ ધરવામાં આવી. ઉનાળો શરૂ થતાં જ મહાનગરપાલિકાની ટીમ સક્રિય થઈ. સુરતમાં આવેલા આઈસડીસ વિક્રેતાઓને ત્યાં સપાટો બોલાવવામાં આવ્યો. 13 જેટલા સ્ટોલ પરથી સેમ્પલ લેવામાં આવ્યા હતા અને 19 સેમ્પલ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા. આઈસ ગોલા, આઈસ્ક્રીમ અને સિરપના નમૂના લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. જો કે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવતા અન્ય વિક્રેતાઓમાં પણ ફફડાટ વ્યાપેલો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં લાખોના ખર્ચે બનેલું શાકભાજી માર્કેટ ભંગાર હાલતમાં. AMCએ યોગ્ય જગ્યામાં માર્કેટ ન બનાવ્યું હોવાથી વિક્રેતાઓ પોતાની લારી નાખવા માટે તૈયાર નથી. અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં AMC દ્વારા લાખો રૂપિયાના ખર્ચે વેજીટેબલ માર્કેટ બનાવવામાં આવ્યું છે. આ માર્કેટમાં 200થી વધુ શાકભાજીના સ્ટોલ બનાવાયા છે, પરંતુ તંત્રના મિસમેનેજમેન્ટના કારણે હાલ આ વેજીટેબલ માર્કેટ ધૂળ ખાઈ રહ્યું છે. એક પણ શાકભાજી વિક્રેતા અહીંયા શાકભાજી વેચવા નથી આવી રહ્યા. તેનું કારણ છે આ જગ્યા એવી જગ્યા ફાળવવામાં આવી છે કે શાકભાજી વિક્રેતાની પાસે કોઈ શાકભાજીની ખરીદી કરવા માટે જ નથી આવી રહ્યું. પ્રહલાદનગરનું આ શાક માર્કેટ કોમર્શિયલ બિલ્ડિંગ અને ઓફિસોની વચ્ચોવચ્ચ બનાવાયું છે, જેથી આસપાસના મકાનો જ નથી કે ગૃહિણીઓ શાકભાજીની ખરીદી કરવા માટે અહીં આવી શકે. વિક્રેતાઓનું કહેવું છે કે તંત્રને અનેક રજૂઆતો બાદ પણ યોગ્ય રેસિડેન્સ વિસ્તારમાં વેજીટેબલ માર્કેટ નથી બનાવી આપવામાં આવ્યું. રાજકોટ સહિત રાજ્યભરની અંદર ડમી શાળાઓનું દૂષણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. આ જ દૂષણને લઈને શિક્ષણ વિભાગ હવે હરકતમાં આવ્યું છે અને તેમને આ મુદ્દે ચેકિંગ હાથ ધર્યું છે. ડમી શાળાઓનું દૂષણ ડામવા માટે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે ફરિયાદ કરી હતી, જે બાદ શિક્ષણ વિભાગની ટીમ હરકતમાં આવી. રાજકોટમાં ખાનગી રાહે તપાસ પણ હાથ ધરવામાં આવી, જેમાં સ્થાનિક તંત્રને અંધારામાં રાખીને શાળામાં ચેકિંગ કરવામાં આવ્યું. શિક્ષણ વિભાગની ટીમે અનેક શાળાના સાહિત્યને પણ કબજે કરવામાં આવ્યું છે. શિક્ષણ વિભાગને એવી પણ બાતમી મળી છે કે વિદ્યાર્થીઓ અભ્યાસ દરમિયાન ક્લાસીસની અંદર અભ્યાસ કરતા હોય છે અને શાળામાં માત્ર નામ બોલતા હોય છે. આવી સ્થિતિ ત્યાં પ્રવર્તી રહી છે. ડમી શાળાના સંચાલકોને ક્લાસીસ સંચાલકોની મિલીભગત હોવાની માહિતી મળતા સ્થાનિક તંત્ર દ્વારા આ મુદ્દે કોઈ કાર્યવાહી ન કરાતા ગાંધીનગરથી ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. સમગ્ર મામલે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશનના પ્રમુખનું કહેવું છે કે આ એક દૂષણ છે ને આવી શાળાઓ રાજ્યભરમાં ધમધમી રહી છે, પરંતુ સવાલ એ છે કે આવી શાળાઓની સામે પગલાં કેમ નથી લેવાતા. રામનવમીને લઈ વડોદરા, અમરેલી, સુરત સહિતના શહેરોની પોલીસ એલર્ટ મોડમાં આવી છે. શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત માહોલ જળવાઈ રહે તે હેતુસર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. આવતીકાલે રામનવમીને લઈ તમામ જિલ્લાની પોલીસ સતર્ક જોવા મળી રહી છે. ખાસ કરીને વડોદરામાં અગાઉ રામનવમીના દિવસે શોભાયાત્રામાં પથ્થરમારાની ઘટના બનવા પામી હતી. શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના બાદ આ વર્ષે પોલીસે ચુસ્ત બંદોબસ્તની તૈયારી કરી છે. સંવેદનશીલ વિસ્તારો પર ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં રામનવમીની ઉજવણી થાય તેને લઈને 2500 પોલીસ જવાન તૈનાત કરવામાં આવશે. જ્યારે અમરેલી અને સુરત પોલીસે શોભાયાત્રાના રૂટ પર દેખરેખ માટે ડ્રોનની મદદ લીધી છે. વિવિધ વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તો રહેશે જ, સાથે પોલીસ ઉપરથી ડ્રોનથી નજર રાખી રહી છે. કર્મના દિવસે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈ તમામ શહેરોની પોલીસ એલર્ટ મોડમાં છે. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં લોખંડી બંદોબસ્ત ગોઠવાયો છે. આજે ચૈત્ર સુદ 8 એટલે કે દુર્ગાષ્ટમીએ અનેક મંદિરોમાં ભક્તોની લાંબી કતારો વહેલી સવારથી જોવા મળી.
દરેક મંદિરોમાં જઈને ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી. નવરાત્રિની આઠમે શક્તિ ઉપાસના માટે ખૂબ જ વિશેષ દિવસ છે. નવરાત્રિના આઠમના દિવસે શક્તિની ઉપાસના કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. દેશની વિવિધ શક્તિપીઠો પર આજે વહેલી સવારથી જ ભાવિકોનો ધસારો જોવા મળ્યો. દિલ્હીના ચંડેવાલન મંદિરે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા. હરિદ્વારના ચંડી દેવી મંદિર તો ઓડિશાના બારીપાડા સ્થિત માં અંબિકા મંદિરે ભાવિકોનો ધસારો જોવા મળ્યો હતો. જમ્મુ કાશ્મીરના માતા વૈષ્ણોદેવી મંદિરે પણ સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. તો ગુજરાતમાં આવેલું શક્તિપીઠ અંબાજી મંદિર પરિસર પણ બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યું. ચોટીલામાં ચામુંડા માના દર્શન કરવા માટે પણ ભક્તો પહોંચ્યા તો પાવાગઢમાં પણ શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળ્યો. તો અમદાવાદના નગરદેવી માં ભદ્રકાળી માતાના મંદિરના દર્શન કરીને પણ શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી. આજે દુર્ગાષ્ટમી નિમિત્તે માતા આદ્યાશક્તિના દરબારમાં યજ્ઞ, પૂજા અને ભજન ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં ભક્તોએ માતાજીની આરાધના કરી. રામનવમીના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રામેશ્વરમમાં નવા પંબન રેલ બ્રિજનું ઉદ્ઘાટન કરશે, જે ભારતનું પ્રથમ વર્ટિકલ લિફ્ટ બ્રિજ એન્જિનિયરિંગની નોંધપાત્ર સિદ્ધિ છે. પીએમ નરેન્દ્ર મોદી આવતીકાલે તમિલનાડુની મુલાકાત લેશે. રામનવમીના અવસરે તેઓ નવા પંબન રેલ બ્રિજનું ઉદ્ઘાટન કરશે, જે ભારતનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ છે. પ્રધાનમંત્રી રોડ બ્રિજ પરથી એક ટ્રેન અને એક જહાજને લીલી ઝંડી આપશે અને પુલના સંચાલનનું નિરીક્ષણ કરશે. આ બ્રિજ 550 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવવામાં આવ્યું છે. તે 2.8 કિલોમીટર લાંબો છે. તેમાં 99 સ્પાન અને 72.5 મીટરનો વર્ટિકલ લિફ્ટ સ્પાન છે, જે આ પુલ સમુદ્રની ઊંચાઈથી 22 મીટર સુધી વર્ટિકલ ઊભો થઈ શકે છે. આનાથી જહાજોની સરળ હિલચાલ સરળ બને છે અને સાથે સાથે અવિરત ટ્રેન કામગીરી સુનિશ્ચિત થાય છે. અંગ્રેજોએ બનાવેલો 111 વર્ષ જૂનો પુલ નબળો થઈ જતા 2 વર્ષથી બંધ રાખવામાં આવ્યો છે. નવો પંબન રેલ બ્રિજ બનતા હવે રામેશ્વરમ સુધી પહોંચવું ખૂબ જ સરળ બનશે.